અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આંખલાઓ વચ્ચે યુદ્ધ થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। બગસરા શહેરના તિરુપતિ સોસાયટી વિસ્તારમાં બે આંખલાઓ વચ્ચેના યુદ્ધથી લોકોને આ વિસ્તારમાંથી આવવા જવાનું મુશ્કેલ બન્યું હતું। બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના સદસ્ય દિનેશ હડિયેલે જણાવ્યું હતું કે પાલિકા તંત્ર આવા રેઢિયાર આંખલાઓને શહેરમાંથી દૂર કરવા જોઈએ। હું દિનેશભાઈ હડિયેલ, નગરપાલિકા સદસ્ય વોર્ડ નંબર 2। બગસરા નગરપાલિકા વિસ્તારની અંદર સાંઢોનો ખૂબ જ મોટો ત્રાસ જોવા મળી રહ્યો છે। હાલ અમારા વિસ્તાર તિરુપતિની અંદર બે સાંઢો બાંધી રહ્યા હતા। સવારના 8 થી 1.5 કલાક જેવો સમય થયો છે। લોકોને અવર જવરમાં પણ ખૂબ જ હાલાકી પડી રહી છે। તો મારી તંત્રને અપેક્ષા છે કે તરત જ આની પાસે કાર્યવાહી કરવામાં આવે અને આ સાંઢોને બગસરા શહેરમાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવે।